અમદાવાદમાં ભારતીય રક્ષા મંચના કાર્યક્રમમાં વિજય રૂપાણીએ નિવેદન આપ્યું અને કહ્યું કે અસામાજિક તત્વોની હિંમત તૂટવી જોઈએ, હિંમત તોડવા તેમના મકાન પર બુલડોઝર ફેરવવા જરૂરી છે। વિપક્ષે જ અસામાજિક તત્વોને દૂધ પીવડાવી ઉછળ્યા। ભાજપ એન્ટી મુસ્લિમ નથી, પ્રો હિન્દુ છે। એન્ટી મુસ્લિમ અમારો અભિગમ નથી રહ્યો। દાદાગીરી ગુંડાગીરી કરે એની હિંમતને તોડવા માટે એના મકાનો ઉપર બુલડોઝર ફેરવવામાં આવે છે અને એને જ કારણે આ ધાકને કારણે આ અસર પડશે અને ભવિષ્યમાં કોઈ પણ માણસ આવી હિંમત ન કરે। એટલા માટે હું એમ માનું છું કે સરકાર જે અત્યારે કડક પગલાં લઈ રહી છે એ યોગ્ય લઈ રહી છે। બાકી વિરોધ પક્ષે જ આ બધા લોકોને ઉછેર્યા છે, વિરોધ પક્ષે જ આ બધા લોકોને દૂધ પાયા છે અને એને જ કારણે આ બધા લોકો આજે અસામાજિક તત્વો તરીકે પ્રસ્થાપિત થયા છે। જે રીતે બંગાળમાં મમતા બેનર્જીની સરકાર હોય કે ભૂતકાળમાં આસામમાં કોંગ્રેસની સરકાર હોય, આ બધા લોકોએ મતો માટે ખાસ કરીને બાંગ્લાદેશથી માંડીને બાકીના ઘુસપેઠીઓને અહીંયા સિટીઝન બનાવી અને મતદાર યાદીમાં નામો ચડાવીને માત્ર વોટ બેંકની રાજનીતિને કારણે દેશને ખૂબ મોટું નુકસાન કર્યું છે। ત્યારે આ ભારત રક્ષા મંચ એની રાષ્ટ્રીય કાર્યકારિણી અહીંયા અમદાવાદ ખાતે મળી રહી છે। આજે એમનું ઉદ્ઘાટન થયું અને 2 દિવસ વિચાર મંથન કરવાની છે। ઘુસપેઠીઓને માટે દેશમાં કડક કાયદા બને, ઘુસપેઠીઓને બધાને પાછા મોકલવામાં આવે, આ પ્રકારની એમની ચળવળ એ કરી રહ્યા છે અને દેશના ખરા અર્થમાં દેશભક્ત અને દેશનો જાગૃત નાગરિક આ વાતમાં એમની સાથે છે, એમને સમર્થન આપી રહ્યો છે અને આવનારા દિવસોમાં ભારતને વધુ સુરક્ષિત કરવા માટે આ ભારત વિચાર મંચ આગળ વધવાનું છે। ભારતીય જનતા પાર્ટી એ એન્ટી મુસ્લિમ નથી, અમે પ્રો હિન્દુ છીએ। એન્ટી મુસ્લિમ અમારો અભિગમ પણ કદી નથી ગયો, પરંતુ આ દેશના માનબિંદુઓ, આ દેશની પરંપરા, આ દેશની સંસ્કૃતિ, એમાં ભારતીય જનતા પાર્ટીનો હંમેશા રોલ સ્પષ્ટ રહ્યો છે અને મોદીજી કાયમ કહેતા એવા છે કે સબકા સાથ સબકા વિકાસ। એટલે જે કઈ યોજનાઓ એ તમામ ગરીબો માટે સરખી બને, એપીસમેન્ટ ફોર નન, જસ્ટિસ ફોર ઓલ, એ ભારતીય જનતા પાર્ટીનો હંમેશા મુદ્દો રહ્યો છે અને એના આધારે ગરીબ મુસલમાન હોય કે ગરીબ હિન્દુ હોય એ બધાને માટે સરકાર સરખી રીતે એમને મદદ કરવા માટે કટિબદ્ધ છે।